નમસ્તે મિત્રો, હેપી દિવાળી। આપ સર્વેની દિવાળી ખૂબ સરસ રીતે પસાર થાય એવી શુભેચ્છા। આજે તો સરસ મજાનું બધાએ ઘરમાં સરસ ડેકોરેશન એ બધું કર્યું હશે। જેનો બિઝનેસ છે, ધંધો કરે છે, એ લોકો પણ સરસ આજે ચોપડા પૂજન ને એ બધું કરી અને પોતાની ઓફિસ અને ઘરની સજાવટ કરતા હોય છે। જલ્દીથી જોડાઈ જાઓ। આપણો આજે આ લાઈવનો ત્રીજો દિવસ છે દિવાળી સિરીઝનો। પરમ દિવસે આપણે સ્ટાર્ટર બનાવ્યું હતું, ગઈકાલે 1 પોટ મીલ કહી શકીએ એવું એક મેઇન કોર્સ બનાવ્યું હતું, અને આજે હું એક સિમ્પલ બોલલેસ ઇન્ગ્રેડિયન્ટ સાથે બની જાય એવી એક ડેઝર્ટની રેસીપી લઈને આવી છું। કારણ કે આપણે ઘરના મહેમાનોની સાથે ઘરને અને રસોડાને પણ સાચવવાનું હોય છે, એટલે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ ના થાય એ રીતની ફટાફટ બની જાય એવી રેસીપી આપણે પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ। જલ્દીથી જોડાઈ જાઓ। આપણો આજનો એપિસોડ શરૂ કરીએ આપણે લાઈવનો। હું ચૈતાલી પાઠક, ફાઉન્ડર ઓફ ચારુસ ફૂડ જંકશન, સુરતથી વાત કરું છું। અને આજનું હું જે પ્રેઝન્ટેશન લઈને આવી છું એ મખાના રબડી। આપણે રબડી તો ઘણી બધી ખાધી છે, પણ આજે એક હેલ્ધી રબડી ખાઈએ। હેલ્ધી રબડી અને હેલ્ધી ના હોઈ શકે, કેમ કે સ્વીટ કોઈ દિવસ હેલ્ધી ના હોઈ શકે, પણ અમૂલ છે તો બધું મુમકિન છે એવું કહી શકાય। ચાલો આપણે આપણી આજની અમૂલની પ્રોડક્ટ્સ જોઈ લઈશું। અમૂલ મલાઈ પનીર, અમૂલ મીઠાઈ મેડ, અમૂલ ચીઝ, અમૂલ બટર, અમૂલ ટી મિક્સ, ડાર્ક ચોકલેટ, અમૂલ કૂકીઝ, ચોકલેટ કૂકી, અમૂલ મિલ્ક પાવડર, અમૂલ વ્હાઇટ ચોકલેટ, અને આજે જે આપણે ખીર બનાવવાના છીએ એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ આપણું અમૂલ ગોલ્ડ, જેનાથી અમારા ઘરની શરૂઆત સવારની થતી હોય છે ચાથી। અને આજની હું આ જે રેસીપી બનાવી રહી છું એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ નોટ કરી લઈએ। આ મેં મખાનાને થોડા ઘીમાં રોસ્ટ કરી અને પાવડર ફોર્મમાં લઈ લીધા છે। આ છે એ અમૂલ મીઠાઈ મેડ છે, અને આ થોડી બદામની સ્લાઈસ છે। મેં અમૂલ ગોલ્ડને ઓલરેડી થોડું ગરમ કરવા મૂકી દીધું હતું, કારણ કે આપણે રબડી બનાવવાની છે એટલે થોડું આપણે ઘાટું દૂધ જોઈએ। અમૂલ ગોલ્ડમાં ઘણા બધા ફેટ કન્ટેન્ટ હોય છે, એટલે બહુ ઉકાળવું નથી પડતું હોતું, પણ આને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવું પડશે, કારણ કે ફેટ વધારે હોય તો નીચે બેસી જવાના ચાન્સીસ હોય છે। દૂધ બળી જાય તો ખીરનો ટેસ્ટ, રબડીનો જે ટેસ્ટ છે એ સારો નથી આવતો। હેલો વિભૂતિજી, દૂધ મેં લગભગ 10 મિનિટથી ઉકળવા મૂકી દીધું છે, કારણ કે આપણે થોડું ઘાટું રબડી જેવું બનાવવાનું છે એટલા માટે। ખૂબ સરસ આ રબડી લાગતી હોય છે, અને એક હેલ્ધી વર્ઝન પણ કહી શકાય, કારણ કે મખાના ખૂબ હેલ્ધી હોય છે, અને અત્યારે આપણે બધા હેલ્થ કોન્શિયસ છીએ, તો જેથી કરીને આપણે લગભગ આ બધી વસ્તુ આપણા ઘરમાં અવેલેબલ હોય જ છે। મારી પહેલાં નિકિતાબેનનું લાઈવ હતું, જેથી આજે મને જોઈન નથી કરી શક્યા, અને તહેવારમાં આમ પણ નીકળવું થોડું મુશ્કેલ થઈ જતું હોય છે।
મારા બીજા ફ્રેન્ડ્સને હું મિસ કરી રહી છું, બોસ્કીજી, કલાજી, નિકિતાજી, નીતિ મેમ, આપણું દૂધ ખૂબ સરસ રીતે ઉકળી રહ્યું છે. હેલો સ્મિતા મેમ, કેમ છો? હેપી દિવાળી. થોડો ફાસ્ટ ગેસ રાખીશું કારણ કે આપણે લાઈવમાં થોડું સ્પીડમાં પૂરું કરવાનું હોય છે. બાકી તમે જો પ્રોપર દૂધ એકાદ કલાક સુધી ઉકાળો તો સરસ લચ્છાદાર રબડી બનતી હોય છે. તમે જોઈ શકો છો દૂધ ખૂબ સરસ રીતે ઉકળી રહ્યું છે આપણું. જેટલું વધારે ઉકળશે એટલું સરસ ઘટ્ટ થશે. તમારે એને ફટાફટ ઘાટું કરવું હોય તો એની અંદર અમૂલનું ફ્રેશ ક્રીમ નાખી શકો છો. એનાથી ફેટ વધારે સારી રીતે એમાં ફેટ કન્ટેન્ટ્સ વધારે હોય તો જલ્દી ઘાટું થઈ જતું હોય છે. અથવા તો અમૂલનું વ્હીપિંગ ક્રીમ જે છે રબડી બની ગયા પછી વ્હીપ કરી અને તમે એની અંદર એડ કરી શકો છો તો એક ખૂબ સરસ એ રબડીનો ટેસ્ટ અને એની કન્સિસ્ટન્સી આવતી હોય છે. તમે જો ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો ડેફિનેટલી ટ્રાય કરજો. મેં તો ઘણી બધી વાર કર્યું છે કે અમૂલ વ્હીપિંગ ક્રીમ હું બાસુંદી બનાવું કે રબડી કે ખીર કંઈ પણ બનાવું તો એની અંદર હું બીટ કરી અને એડ કરતી હોઉં છું અને એનો ફ્લેવર એનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે. તમારા બધા જ ગેસ્ટ તમારા ઘરના બધા ખૂબ ઇમ્પ્રેસ થઈ જશે. આપણું દૂધ લગભગ ઉકળી ગયું છે. આ સ્ટેજ પર હવે આપણે આમાં મખાનાનો આપણો પાવડર એડ કરી દઈશું. તમને જેટલી કન્સિસ્ટન્સી જરૂરી હોય એ પ્રમાણે તમે એમાં એડ કરી શકો છો. થોડું દૂધ સોક થશે મખાના તો ઘાટું થઈ જશે. એટલે જો એકદમ ઘાટું ના કરવું હોય તો તમે થોડી ઓછી ક્વોન્ટિટી લઈ શકો. સાઈડ પર જે આ બધું મલાઈ જામતી હોય છે એને આપણે અંદર લઈ લઈશું ક્લીન કરીને, કારણ કે એનાથી સરસ લચ્છા બનતા હોય છે રબડીની અંદર અને આપણી રબડી એકદમ સરસ લચ્છેદાર બની જાય છે. મારે હજી એને થોડું ઘાટું કરવું છે. હજી થોડો પાવડર નાખીશ મખાનાનો.
દિવાળીના દિવસે બધાના ઘરે કંઈક સ્વીટ બનતું હોય છે. આજે આપણે અમૂલમાં લાઈવ છીએ તો અમૂલની પ્રોડક્ટ યુઝ કરી અને સરસ મજાનું મખાના રબડી બનાવી રહ્યા છીએ. મખાના લગભગ બધા દૂધમાં સોક થઈ ગયા છે. હવે આપણે આ સ્ટેજ પર આમાં મિલ્ક મેડ એડ કરીશું. હું જે મીઠાઈ મેડ યુઝ કરી રહી છું, મેં બીજું શુગર કે એવું કંઈ જ નથી લીધું. હું એકલું મીઠાઈ મેડ જ યુઝ કરી રહી છું, કારણ કે મારે મારી રેસીપીને થોડી વધારે પ્રીમિયમ બનાવી છે અથવા પ્રીમિયમ ટેસ્ટ આપવો છે એને. અને મીઠાઈ મેડથી રેસીપી અથવા કોઈ પણ સ્વીટ ડિશનો આખો ફ્લેવર અને એનું ટેક્સચર ખૂબ સરસ બની જતું હોય છે. આનાથી થોડો આપણી રબડીનો કલર પણ ચેન્જ થશે, થોડો યલોઇશ થશે અને એ જે કેરેમલ જેવું ફ્લેવર બનીને રેડી થતું હોય છે એ ખૂબ સરસ લાગતી હોય છે. સ્વીટનેસ તમે તમારા ચોઈસથી લઈ શકો છો. થેન્ક યુ અમૂલ, આટલી સારી ઓપોર્ચ્યુનિટી આપવા માટે અને મને આ દિવાળીની સિરીઝ આપવા માટે, મારી પર ટ્રસ્ટ રાખવા માટે કે હું એક સારી પ્રેઝન્ટેશન કરી શકીશ. અમૂલના પ્લેટફોર્મ પરથી બધાને ખૂબ સારો ઓપોર્ચ્યુનિટી મળી રહી છે અને દરેક લોકો પોતાની સારી ક્રિએટિવિટી બતાવી રહ્યા છે. હું પણ એમાંથી એક પ્રયત્ન કરી રહી છું કે મારા માઇન્ડમાં જે ચાલતું હોય અથવા મને ભગવાને જે ટેલેન્ટ આપ્યું છે એને હું સારી રીતે પ્રેઝન્ટ કરી શકું અને લોકો સુધી પહોંચાડી શકું. એના માટેનું આ બેસ્ટ પ્લેટફોર્મ છે. સરસ સ્મેલ આવી રહી છે દૂધ ઉકળવાની. લગભગ આપણે 2-3 મિનિટ સુધી ઉકાળવું પડશે, ત્યાં સુધીમાં આપણી રબડી રેડી થઈ જશે. આપણી રબડી ખૂબ સરસ રીતે રેડી થઈ ગઈ છે. ખૂબ જ સરસ એનો એકદમ પેલ યલો કલર આવ્યો છે કન્ડેન્સ મિલ્કના કારણે. અને લચ્છા પણ ખૂબ સરસ તમે જોઈ શકો છો, એકદમ લચ્છાદાર રબડી આપણી બની રહી છે. એકદમ હેલ્ધી રબડી કહી શકાય, કારણ કે આની અંદર આપણે મખાના યુઝ કર્યા છે અને દૂધનું પ્રોટીન તો છે જ. આ ઠંડી પડશે એટલે હજી થોડી ઘાટી થશે.
આપણે ઠંડી પડવાનું વેઇટ કરી શકીએ એમ નથી, કારણ કે એને એકદમ ચિલ્ડ કરીને ખાવાની હોય અને એના માટે લગભગ 3-4 કલાક થઈ જતા હોય છે. એટલે આપણે અત્યારે એને ગરમ ગરમ જ સર્વ કરીશું. લગભગ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી રબડી. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને એને એક બાઉલમાં કાઢી લઈશું. એની ઉપર હું બદામથી ગાર્નિશ કરી દઈશ. આની અંદર તમને તમારી ચોઈસના બધા જ ડ્રાયફ્રૂટ નાખી શકો છો. ઇવન તમારે ફ્રૂટ્સ, ફ્રેશ ફ્રૂટ નાખવા હોય તો એ પણ તમે એડ કરી શકો આમાં. તો ફ્રૂટ સલાડ રબડી બની જતી હોય છે. ચાલો આપણી પ્રોડક્ટને પ્રેઝન્ટેશન માટે લઈ જઈએ. પ્રેઝન્ટેશન રેડી થઈ ગયું છે. ખૂબ જ સરસ એવી આપણી આજની આ મખાના રબડી દિવાળીને રિલેટેડ પ્રેઝન્ટેશન સાથે આપણી આ રબડી આજની રેડી છે. થેન્ક યુ અમૂલ, આટલું સરસ ઓપોર્ચ્યુનિટી માટે, આટલી સરસ પ્લેટફોર્મ આપવા માટે અને ઘણા બધા લોકો સાથે કોન્ટેક્ટ કરાવવા માટે. કારણ કે ઘણીવાર આપણે સાવ નજીક હોઈએ છતાં પણ કોઈને ઓળખતા નથી હોતા, પણ અમૂલે પ્લેટફોર્મ આપ્યું અને ખૂબ સારા મિત્રો બન્યા, ખૂબ સારા લોકો સાથે કોન્ટેક્ટ થયા અને ખૂબ સારા વ્યક્તિઓ સાથે ઓળખાણ પણ થઈ. થેન્ક યુ વેરી મચ અમૂલ, કે જેણે બધાને કનેક્ટ કરી રાખ્યા છે. આઈ હોપ તમને બધાને આ રેસીપી ગમી હશે. જે લોકોને જોવાની બાકી છે તે લોકો અમૂલના ગુજરાતી પેજ પરથી ફરીથી જોઈ શકશે. ખૂબ જ ઇઝી, ફટાફટ બની જાય એવી આપણી આજની આ રેસીપી હતી. થેન્ક યુ એવરીવન, જે લોકોએ મને જોઈ છે અને જે લોકો કામમાં બિઝી હતા એ લોકો પાછળથી જોઈ લેશે એ મને વિશ્વાસ છે. થેન્ક યુ અમૂલ, થેન્ક યુ દીપા મેમ, હેમાંગી મેમ, પિયુષ સર, થેન્ક યુ નિકિતાજી, જેના કારણે હું આજે અહીંયા છું. નિધિ મેમ, કે જેમને જ્યારે પણ ફોન કરીએ ત્યારે ઓલવેઝ એ આપણને ગાઈડ કરે, કોઈ પણ કન્ડિશન હોય એ આપણને હંમેશા જવાબ આપતા હોય છે.
થેન્ક યુ એવરીવન, થેન્ક યુ સો મચ.